हेलो विद्यार्थी मित्रों, હું ડૉક્ટર કાશ્મીરા સુતરિયા. સ્વાગત છે આપનો આજના વિડીયોમાં. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ચેપ્ટર 4 પ્રજનનિક સ્વાસ્થ્ય રિપ્રોડક્ટિવ હેલ્થ. આ ચેપ્ટર અંતર્ગતનો આપણો છેલ્લો પોઈન્ટ છે અફળદ્રુપતા અથવા તો વંધ્યતા અને તેનું નિવારણ, ઇનફર્ટિલિટી. અફળદ્રુપતા અથવા તો વંધ્યતા એટલે શું? તો તેની વ્યાખ્યા આપણે બે રીતે આપી શકીએ છીએ કે દંપતી અસુરક્ષિત જાતીય સહવાસ છતાં પણ બાળક ઉત્પન્ન કરવા માટે અસમર્થ હોય તો તેને અફળદ્રુપતા કહેવાય છે. એટલે કે કોઈ પણ જાતના ગર્ભ નિરોધકોનો ઉપયોગ કર્યા વગર સંવહન કરવા છતાં પણ એ દંપતી બાળક ઉત્પન્ન ન કરી શકતા હોય તો તેને અફળદ્રુપતા અથવા તો વંધ્યતા કહેવાય. બીજી રીતે આપણે એવું પણ કહી શકીએ કે જે દંપતી બાળક ઉત્પન્ન કરવા માટે અસમર્થ છે તેને પ્રજનનિક સ્વાસ્થ્ય અંતર્ગત અફળદ્રુપતા કહેવાય. ટૂંકમાં દંપતી બાળક ઉત્પન્ન કરવા માટે અસમર્થ છે એ બાબત એટલે અફળદ્રુપતા. અને ભારત સહિત પૂરી દુનિયામાં મોટી સંખ્યામાં દંપતીઓ અફળદ્રુપતા ધરાવે છે. અને સામાન્ય રીતે ભારતની વાત કરીએ તો દંપતીને બાળક ન થવાનો દોષ સ્ત્રીઓને આપવામાં આવતો હોય છે, પરંતુ ઘણી વખત એવું પણ બનતું હોય છે કે એ સમસ્યા પુરુષ સાથીમાં પણ હોઈ શકે. કારણો શું હોઈ શકે અફળદ્રુપતાના? તો કે શારીરિક કારણો છે, જન્મજાત રોગો છે, કોઈ જીનેટિકલ ડિસઓર્ડર હોય તો તેના લીધે પણ વંધ્યતા જોવા મળે છે. શારીરિક કારણોમાં કોઈ પ્રજનન અંગોને લગતી કોઈ મુશ્કેલી હોય તો પણ વંધ્યતા જોવા મળે. દવાઓની આડઅસર છે, પ્રતિરક્ષા સંબંધી છે, એટલે કે સ્વ પ્રતિરક્ષા સંબંધી કારણો પણ અફળદ્રુપતા માટે જવાબદાર હોય છે. અને ઘણી વખત કેટલાક કારણો તો કે મનોવૈજ્ઞાનિક અથવા તો માનસિક સ્થિતિ સાથે પણ સંકળાયેલા છે. કારણ કોઈ પણ હોય, પરંતુ જે અફળદ્રુપતા છે એ અફળદ્રુપતાનું નિવારણ, તેનું નિદાન અને તેની ચિકિત્સા થવી જરૂરી હોય છે. અને તેની સાથે વિશિષ્ટ સ્વાસ્થ્ય સંભાળ કેન્દ્ર અથવા તો વંધ્યત્વ નિવારણ ચિકિત્સાલય, ઇનફર્ટિલિટી ક્લિનિક છે તે સંકળાયેલું છે. આ પ્રકારના જે મુશ્કેલીઓ છે, અફળદ્રુપતાને લગતી જે કંઈ બાબતો છે તેનું નિવારણ છે, તેની માટે એક વિશિષ્ટ સ્વાસ્થ્ય સંભાળ કેન્દ્ર અથવા તો તેની વંધ્યત્વ નિવારણ ચિકિત્સાલય, ઇનફર્ટિલિટી ક્લિનિક તરીકે ઓળખવામાં આવે છે. અને આવા જે સંસ્થાઓ છે અથવા તો આવા જે દવાખાના છે, હોસ્પિટલ્સ છે, તે આ પ્રકારના જે અફળદ્રુપતા અથવા તો વંધ્યતાના કારણો છે તેનું નિવારણ આપે છે. અને કેટલીક આવી અનિયમિતતાની સાચી સારવાર કરી અને દંપતીઓને બાળક પણ પ્રાપ્ત કરાવે છે. આ જે કંઈ કારણો છે, કારણોનું સોલ્યુશન લાવી અને દંપતીઓને બાળક પ્રાપ્ત કરાવે છે. જ્યાં ખામીઓની સારવાર કરવી શક્ય નથી, આમાંથી કોઈ પણ જે ખામી છે, ખામીની સારવાર જ્યારે શક્ય નથી, ત્યારે કેટલીક વિશિષ્ટ પદ્ધતિઓ કે જે સહાયક પ્રજનન પદ્ધતિઓ તરીકે જાણીતી છે, અસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજીસ ART તરીકે જાણીતી આ જે સહાયક પ્રજનન પદ્ધતિઓ છે તેની મદદથી પણ દંપતીઓ બાળક પ્રાપ્ત કરી શકે છે. આવી જે આર્ટ અંતર્ગત એટલે કે અસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજીસ જે છે તેમાં કોનો સમાવેશ થાય છે તેની જો આપણે વાત કરીએ તો સૌથી પહેલા ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, IVF જેને કહે છે, અને સામાન્ય રીતે તે ટેસ્ટ ટ્યુબ બેબી તરીકે પ્રચલિત છે. એવા કારણોસર ઇન વિટ્રો ફલન અથવા તો ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, IVFને અનુસરવામાં આવે છે કે જે સ્ત્રીઓમાં અંડવાહિની બંધ હોય અથવા તો પુરુષમાં અત્યંત ઓછા શુક્રકોષ ઉત્પન્ન થતા હોય તો ત્યારે એવા દંપતી છે તે IVF પદ્ધતિનો ઉપયોગ કરે છે. IVF ઇન વિટ્રો ફલન જે છે તેમાં મુખ્યત્વે ફલનની પ્રક્રિયા જે છે તે શરીરની બહાર અને શરીરની અંદર જે સ્થિતિ છે તેવી સ્થિતિનું નિર્માણ કરી અને શરીરની બહાર ફલનની પ્રક્રિયા છે તે પ્રેરવામાં આવે છે. અને આ રીતે શરીરની બહાર ફલન પ્રેરી જે ફલિતાંડ અથવા તો જે ભ્રૂણ નિર્માણ પામે છે તેનું સ્થળાંતરણ ત્યાર પછી કરવામાં આવે છે, એટલે કે ભ્રૂણ સ્થળાંતરણને લગતી પદ્ધતિ છે. આ પદ્ધતિ
પ્રચલિત રીતે આપણે કીધું તેમ ટેસ્ટ ટ્યુબ બેબી તરીકે પણ ઓળખાય છે. જાહેરાતોમાં અથવા તો ડૉક્ટર્સ પોતાના જે કંઈ પેમ્પલેટ છપાવે છે એ બધું હોય છે જાહેરાતને લગતા ક્ષેત્રોમાં, તો તેમાં ઇનવિટ્રો ફર્ટિલાઇઝેશન IVF સેન્ટર્સ અથવા તો ટેસ્ટ ટ્યુબ બેબી એવું નામ લખેલું હોય છે. એટલે IVF એ ટેસ્ટ ટ્યુબ બેબી તરીકે પણ જાણીતો કાર્યક્રમ છે. IVFમાં સામાન્ય રીતે પત્નીનો અંડકોષ અથવા તો દાતા સ્ત્રીનો અંડકોષ અને પતિ અથવા તો દાતા પુરુષના શુક્રકોષને એકત્રિત કરવામાં આવે છે અને પ્રયોગશાળામાં યોગ્ય પરિસ્થિતિમાં એટલે શું, તો કે શરીરની અંદર જે સ્થિતિ હોય છે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ કરી અને ફલિતાંડનું નિર્માણ છે તે પ્રેરવામાં આવે છે. અને આ રીતે નિર્માણ થયેલ ફલિતાંડ લેબોરેટરી પરિસ્થિતિમાં જે ફલિતાંડનું નિર્માણ થાય છે તે ફલિતાંડને ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. એટલે આ જે પદ્ધતિ છે તેને ઇન વિટ્રો ફલન કહેવામાં આવે છે. ટેસ્ટ ટ્યુબ બેબી તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજી પદ્ધતિ છે ફલિતાંડ અંતઃ અંડવાહિની સ્થળાંતરણ, ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર, ઝિફ્ટ ZIFT. બરાબર આ શબ્દ યાદ રાખજો, હજી આગળ GIFT પણ આવશે. ફલિતાંડ અંતઃ અંડવાહિની સ્થાનાંતરણ, ઝાયગોટ એટલે ફલિતાંડ, અંતઃ અંડવાહિની ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર એટલે સ્થળાંતરણ ZIFT. આ પણ IVF જેવી જ પદ્ધતિ છે. અહીંયા પણ ખાસ કરીને ભ્રૂણનું જ સ્થળાંતરણ કરવામાં આવે છે, જેમાં ફલિતાંડ અથવા તો પ્રારંભિક ભ્રૂણ એટલે શું, તો કે 8 સુધીની જે ગર્ભકોષ્ઠી અવસ્થા છે તે ધરાવતો જે ભ્રૂણ છે તેને અંડવાહિનીમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. પછીની પદ્ધતિ છે અંતઃ ગર્ભાશય સ્થાનાંતરણ, ઇન્ટ્રાયુટેરાઇન ટ્રાન્સફર IUT. એમાં પણ ભ્રૂણનું સ્થળાંતરણ જ થાય છે, પરંતુ એ જે ભ્રૂણ સ્થળાંતરિત કરવામાં આવે છે તે ગર્ભાશયમાં કરવામાં આવે છે. ZIFT થી IUT કેવી રીતના જુદું પડે છે, તો અહીંયા જે ZIFTમાં 8 કોષો ધરાવતી 8 સુધીના જે કોષો ધરાવતી ગર્ભકોષ્ઠી અવસ્થા ધરાવતો જે ભ્રૂણ છે તેને સ્થળાંતરિત કરવામાં આવે છે. જ્યારે IUTમાં 8 કરતાં વધુ ગર્ભકોષ્ઠી કોષો હોય તેવા ભ્રૂણને આગળનો વિકાસ પૂર્ણ કરવા માટે ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. ZIFTમાં અંડવાહિનીમાં સ્થળાંતરિત થાય છે, જ્યારે અહીંયા IUTમાં 8 કરતાં વધુ ગર્ભકોષ્ઠી કોષોયુક્ત જે ભ્રૂણ છે તેને ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. જે સ્ત્રીઓમાં ગર્ભધારણની સમસ્યા હોય, એટલે કે આ રીતે ખાસ કરીને જે ભ્રૂણ છે ભ્રૂણને ગર્ભાશયમાં જ્યારે સ્થાપિત કરવામાં આવે છે તો એ જે ગર્ભધારણની સમસ્યા હોય તો તેમની સહાયતા માટે ઇન વિવો ફલન એટલે કે સ્ત્રીના શરીરમાં જ જનન કોષોનું સંયોજનથી બનતું ભ્રૂણ છે તેને પણ સ્થાનાંતરણ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. GIFT ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. અહીંયા ZIFTમાં ઝાયગોટ હતો, ઝાયગોટને ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર આપવામાં આવે છે, ફલિતાંડનું ટ્રાન્સફર છે. જ્યારે GIFT ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફરમાં શું થાય છે, તો કે સ્ત્રીઓ કે જે અંડકોષો ઉત્પન્ન નથી કરી શકતી પરંતુ એ ફલન માટેના અને આગળના ભ્રૂણ વિકાસ માટે યોગ્ય પર્યાવરણ પૂરું પાડી શકે એમ છે, તો તેમના માટે આ પદ્ધતિ અપનાવવામાં આવે છે, જેમાં દાતામાંથી અંડકોષ લઈ એ સ્ત્રીની અંડવાહિનીમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. એટલે કે સ્ત્રી અંડકોષ ઉત્પન્ન નથી કરી શકતી પણ ફલન અને આગળના ભ્રૂણ વિકાસ માટે ગર્ભાશય અને અંડવાહિની છે તે નોર્મલ પરિસ્થિતિવાળી છે. તો આવા કિસ્સામાં દાતા પાસેથી અંડકોષ લેવામાં આવે છે. દાતા સ્ત્રી જે છે તેનો અંડકોષ છે તે આવી સ્ત્રીને અંડવાહિનીમાં સ્થાનાંતરિત કરી અને નોર્મલ જે ગર્ભધારણની પરિસ્થિતિ છે તે પ્રેરવામાં આવે છે. આંતરકોષરસીય શુક્રકોષ નિક્ષેપણ ICSI ઇન્ટ્રાસાયટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન ખાસ કરીને પ્રયોગશાળામાં ભ્રૂણ બનાવવાની વિશિષ્ટ પદ્ધતિ છે.
આંતરકોષરસીય શુક્રકોષ નિક્ષેપણ, જેમાં શુક્રકોષને સીધો અંડકોષમાં દાખલ કરાવવામાં આવે છે. આંતરકોષરસીય કોષોની વચ્ચે, એટલે કે અંડકોષ અને શુક્રકોષોની વચ્ચે, બરાબર, અંડકોષની અંદર સીધો જે શુક્રકોષ છે તે ઇન્જેક્ટ કરવામાં આવે છે, દાખલ કરવામાં આવે છે. IUI અંતઃગર્ભાશય વીર્યસેચન, ઇન્ટ્રાયુટેરાઇન ઇન્સેમિનેશન. વંધ્યતા કે અફળદ્રુપતા એ પુરુષ સાથી સ્ત્રીમાં વીર્ય દાખલ કરવા સક્ષમ ન હોય તેના કારણે પણ જોવા મળતું હોય છે, અથવા તો સ્ખલનમાં શુક્રકોષોની સંખ્યા ખૂબ ઓછી હોય તો પણ વંધ્યત્વ છે તે જોવા મળતું હોય છે. ત્યારે આવી જે ખામી છે એ ખામીનું નિવારણ કૃત્રિમ વીર્યસેચન, આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન દ્વારા તેને નોર્મલ કરી શકાય છે, જેમાં વીર્યને પતિમાંથી અથવા તો સ્વસ્થ દાતામાંથી એકત્રિત કરવામાં આવે છે અને કૃત્રિમ રીતે સ્ત્રીના યોનિ માર્ગમાં અથવા તો ગર્ભાશયમાં દાખલ કરાવવામાં આવે છે. તો આમ આવી જુદી જુદી પદ્ધતિ દ્વારા ગર્ભધારણ પ્રેરી અને જે તે અફળદ્રુપ દંપતી છે તેને સંતાન પ્રાપ્ત કરાવવામાં આવે છે. આ જે કંઈ પદ્ધતિઓ આપણે જોઈએ, બધી જ પદ્ધતિ વિશિષ્ટ નિષ્ણાંતો અને મોંઘા સાધનો દ્વારા ચોકસાઈપૂર્વકના સંચાલનની જરૂરિયાત હોય છે. કે આપણે જોયું કે મોટાભાગની પદ્ધતિમાં લેબોરેટરીની પરિસ્થિતિની અંદર દાતા અંડકોષ અથવા તો દાતા શુક્રકોષ જે છે તેનું ફલન કરાવવું છે. આવી બધી જે પ્રક્રિયાઓ છે તેની માટે વિશિષ્ટ નિષ્ણાંતોની જરૂરિયાત હોય છે. મોંઘા સાધનો અને ચોકસાઈપૂર્વકનું સંચાલન એ ખૂબ જરૂરી હોય છે. પરંતુ આવી જે સવલતો છે તે આપણા દેશમાં ખૂબ ઓછા કેન્દ્રો પર ઉપલબ્ધ છે. તેથી દેખીતી રીતે આનો લાભ જે છે તે ખૂબ જ મર્યાદિત સંખ્યાના લોકોને પરવડે છે. કેમ કે સાધનો અને એના જે કેન્દ્રો છે, નિષ્ણાંતો છે, એ બધા જે એમનો જે ચાર્જીસ છે, ચાર્જીસ પણ ઘણી વખત ખૂબ વધુ થતા હોય છે. એટલે આવી બધી પદ્ધતિનો લાભ જે છે તે ખૂબ મર્યાદિત સંખ્યાના લોકોને પરવડે છે. ઉપરાંત આ પદ્ધતિઓને અપનાવવામાં કેટલીક ભાવનાત્મક બાબતો, ધાર્મિક અને સામાજિક પરિબળો પણ અડચણરૂપ બનતા હોય છે. કોઈ દાતાનું વીર્ય અથવા તો અંડકોષ કે શુક્રકોષનો જ્યારે ઉપયોગ કરવામાં આવતો હોય છે ત્યારે સામાજિક પરિબળો જે છે તે અડચણરૂપ બનતા હોય છે. આ બધી પદ્ધતિઓનું અંતિમ લક્ષ્ય અંતે તો સંતાન પ્રાપ્તિ છે અને એ જે લક્ષ્ય છે તે દંપતી કે જે માતા પિતા બનવા ઈચ્છુક છે તે કાનૂની રીતે બાળકને દત્તક લઈને પણ પોતાની ઈચ્છા છે તે પૂરી કરી શકે છે. અને આવી જે દત્તક લેવાની પ્રક્રિયા છે તે કાનૂની રીતે પણ તેના માટે કાયદાઓ પણ આપણા દેશમાં યોજવામાં આવ્યા છે, જેની મદદથી કોઈ પણ દંપતી છે તે બાળકને કાનૂની રીતે દત્તક લઈ શકે છે. તો આમાં આવી જુદી જુદી કેટલીક પદ્ધતિઓ છે જેની મદદથી અફળદ્રુપતા, વૈજ્ઞાનિક પદ્ધતિઓ અથવા તો પ્રાજનનિક સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી પદ્ધતિઓ કે જેની મદદથી દંપતીઓ અફળદ્રુપતા દૂર કરી અને સંતાન પ્રાપ્ત કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા છે કે આપને આજનો ટોપિક સારી રીતના સમજાણો છે. થેન્ક યુ. નેક્સ્ટ લેક્ચર આપણે પર્યાવરણ શાસ્ત્ર અથવા તો પરિસ્થિતિ વિદ્યાના યુનિટની શરૂઆત કરવાના છીએ. 13મું ચેપ્ટર સજીવો અને વસ્તી, તે વિશે આપણે નેક્સ્ટ સેશનથી શરૂઆત કરીશું. થેન્ક યુ.